જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત જંબુસર તાલુકા કક્ષાનું 12 વૈજ્ઞાનિક પ્રદર્શન જૈન સ્કૂલ અણખી ખાતે ધારાસભ્ય ડી.કે. સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયું હતું, જેમાં 5 વિભાગના 50 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। જૈન સ્કૂલ ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના 12 વૈજ્ઞાનિક પ્રદર્શનમાં તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, જૈન સ્કૂલ ટ્રસ્ટી મેઘ વેદ, ટીપીઓ વિપુલભાઈ, જિલ્લા સંઘ પ્રમુખ પ્રદીપસિંહ રાણા, राज्य संघ उपप्रमुख दिनेशभाई मकवाणा, बीआरसी अश्विनभाई पढ़ियार, जैन डिरेक्टर अनुभा नेगी, महामंत्री शंकरभाई पढ़ियार, जिला उपप्रमुख हरदीपसिंह यादव सहित उपस्थित रह्या हता। कार्यक्रमનો પ્રારંભ દીપ પ્રાગત્ય વંદે માતરમ સામૂહિક ગાનથી કરવામાં આવ્યો હતો। અમૃતભાઈ પઢિયાર દ્વારા વિજ્ઞાન પ્રદર્શનની માહિતી આપતા જણાવ્યું કે વિકસિત અને આત્મનિર્ભર ભારત થીમ હેઠળ 5 વિભાગ, જેમાં ટકાઉ ખેતી, કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો, હરિત ઉર્જા ગ્રીન એનર્જી, મનોરંજક સંબંધિત ગણિતિક મોડેલિંગ, જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન મળી 50 કૃતિઓ 50 માર્ગદર્શક શિક્ષકોના માર્ગદર્શનમાં 100 બાળકોએ ભાગ લીધો છે। આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામીએ જણાવ્યું કે આજનું બાળધન ટેકનોલોજી વાળું છે, જેની સંભાળ રાખવાની છે। બાળકોમાં રહેલી શક્તિ ઉર્જાને જાગૃત કરવાની છે, જે 12 વૈજ્ઞાનિક મેળા દ્વારા થાય છે। આ બાળકો ભારત દેશને આગળ લઈ જશે। ભણતર સાથે ઘડતર, સંસ્કાર અને રાષ્ટ્રભાવના જરૂરી છે। ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જણાવ્યું કે તમારામાં પાવર છે, ખુદ પર વિશ્વાસ કરો તથા બાળકોએ ફાસ્ટ ફૂડ, જંક ફૂડનો ઉપયોગ ટાળી પૌષ્ટિક આહાર લેવાનું જણાવ્યું અને વૈજ્ઞાનિક પ્રદર્શન થકી 12 વૈજ્ઞાનિકો થાય છે કે તેમ જણાવી ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી મજબૂત હોય તો આગળ વધી શકાય તે અંગે માન્ય અબ્દુલ કલામની મિસાઇલ મેન સહિત વૈજ્ઞાનિકોને યાદ કર્યા હતા। કાર્યક્રમની આભાર વિધિ આચાર્ય નીલમ પંડિત દ્વારા કરવામાં આવી અને ધારાસભ્ય ડી.કે. સ્વામી દ્વારા વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું। સદર કાર્યક્રમમાં કોષાધ્યક્ષ ઇકબાલભાઈ પટેલ, શિક્ષક જ્યોત સંપાદક મંડળ બકીમભાઈ પટેલ, બીઆરસી આસિફભાઈ પટેલ, સંજયભાઈ ઠાકોર, જનકભાઈ પટેલ સહિત विविध शाळाના आचार्य, शिक्षक मित्रों, विद्यार्थी भाई बहनों मोटी संख्या में हाजिर रहा था। आज बड़े सौभाग्य की बात है कि आज नेशनल एजुकेशन डे भी है और हमारे भारत के प्रथम शिक्षा मंत्री जो है उनका भी जयंती है। इस अवसर पर मैं एजुकेशन डिपार्टमेंट की बहुत बहुत आभारी हूँ कि हमारे जैन स्कूल को उन्होंने चयनित किया आज बच्चों के विज्ञान मेला के लिए। एंड वी आर वेरी फॉर्चुनेट कि आज स्वामी जी यानी जंबूसर के एमएलए डी.के. स्वामी जी आज यहाँ उनका पदार्पण हुआ। बड़ी ही अच्छी खुशी की बात है, उनकी मौजूदगी में बच्चे भी बड़े हर्षित हो गए उनको देख करके, उनके अमृत वचन सुन के हमने भी कुछ सीखा और आज हम बच्चों के दृष्टिकोण से दुनिया देख रहे हैं और यही तो हम चाहते हैं। हर एजुकेशनिस्ट यही चाहता है कि वो बच्चों के इन्वेंशंस, बच्चों के हैंड्स ऑन एक्सपीरियंस, बच्चों की क्रिएटिविटी को देखे और ये अंदाज़ा लगा सके कि हम कहाँ तक खरे उतरे हैं। बड़ी खुशी हुई। 50 अलग अलग प्रेजेंटेशंस हैं, उसमें देख करके बहुत अच्छा लगा कि बच्चों के अंदर जो उत्साह हम चाहते हैं उससे ज़्यादा उत्साह है। तो ये निश्चित है कि भारत के ज्ञान का परचम पूरे विश्व में लहराना निश्चित है, उसे कोई नहीं रोक सकता। आप सभी का भी धन्यवाद जो आए और सब गुरुजन जो लोग आज स्कूल में आए उन सबका आभार है इस कार्यक्रम को सफल बनाने के लिए। थैंक यू सो मच।